તમે પોલીસ અમલદાર છો અને તમને એવું લાગે છે કે હવે આરોપીઓનું સરઘસ કાઢીએ તો જ આપણને પબ્લિસિટી મળે છે અને આરોપીઓનું સરઘસ કાઢીએ તો જ સરકાર ખુશ થાય છે, તો ચેતી જજો, બચી જજો. કારણ કે ગુજરાતના માનવ અધિકાર પંચે હવે સુરતના પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે કે તમે વરઘોડા કાઢો છો, કેમ કાઢો છો અને કયા નિયમ નીચે કાઢો છો, આપો અમને 30 દિવસમાં જવાબ. વરઘોડો કાઢે તે કંઈ નવું નથી. પોલીસ વર્ષો પહેલા પણ આરોપીઓનો વરઘોડો કાઢતી હતી, પણ એવા આરોપીઓનો જે ત્રાસ કરી નાખતા હતા, જે એવું માનતા હતા કે કાયદો જૂતી સમાન છે અને અમે કાયદાને ગણકારતા નથી, એવા આરોપીઓનું જે પોતાને ડોન સમજતા હતા, જે પોતાને દાદા સમજતા હતા, તેવા ગુંડાઓનું સરઘસ નીકળતું હતું. મેં એવા સરઘસ પણ જોયા છે કે જેમાં સ્થાનિક ગુંડાને ગધેડા ઉપર બેસાડવામાં આવે, અડધી દાઢી અડધી મૂછ કાઢી નાખવામાં આવે અને કહેવામાં આવે હું ગુંડો છું પણ મારાથી ડરતા નહીં. આ પ્રકારના સરઘસ મેં જોયા છે. પણ હવે સમય બદલાયો છે, કારણ કે ત્યારે સીસીટીવી કેમેરા નહોતા અને ત્યારે દરેકના હાથમાં મોબાઈલ નહોતો.